એવા તો કયા નેતાએ હકાબા ગઢવીને ચેલેન્જ આપી હતી અને એ ચેલેન્જ હવે હકાબા ગઢવીએ મોરબીના જેતપરની અંદર પૂરી કરી છે ખેડૂતોનો અવાજ ઉપાડીને। શું એટલે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે આ ખેડૂતો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેની અંદર લોક કલાકાર હકાબા ગઢવી મેદાને આવ્યા। ગઈકાલે જે મોરબીના જેતપરની અંદર જે તેમના દ્વારા લોક ડાયરો કરવામાં આવ્યો અને તેની અંદર જે ખેડૂતોનો અવાજ ઉપાડવામાં આવ્યો તે મામલે હવે હકાબા ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા કેટલાક નેતાઓ દ્વારા તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે ખેડૂતોનો અવાજ ઉપાડો, ખેડૂતો માટે ડાયરો કરો, અમે તમને ડબલ પૈસા આપીશું। જે બાદ હકાબા ગઢવીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જ્યારે મારે ખેડૂતો મામલે કોઈ પણ રાજનીતિ કરવી નથી, ખેડૂતોનો અવાજ જો મારે ઉપાડવો હશે તો હું મફતમાં ખેડૂતોનો અવાજ ઉપાડીશ અને તેમના માટે કાર્યક્રમ કરીશ। સૌ પહેલા હકાબા ગઢવીને એકવાર સાંભળી લે કે તેમના દ્વારા મામલામાં વધુમાં શું કહેવામાં આવ્યું છે। હકાબા, આજે તમે જેતપર ગામે લોક ડાયરાનું આયોજન કર્યું છે, ફી વગર કર્યું છે અને ખેડૂતોના સમર્થનમાં કર્યું છે, શું કહેશો? આ ઘણા ટાઈમ પહેલાં 4-5 મહિના પહેલાં મને એક ચેલેન્જ આપવામાં આવી હતી અમુક નેતાઓ દ્વારા કે તમે ખેડૂતના ડાયરાને ડબલ પૈસા આપશો। ત્યારે હું કીધું મેં ડબલ નહીં, મારે ફ્રીમાં પ્રોગ્રામ કરવા છે, તમે રાખો તો ખરા। અને જે ધંધો બનાવ્યો હતો ખેડૂતના નામમાં તે જે બિઝનેસ ચાલતો હતો અને આજ પહેલી વાર જેતપુરમાં એવું લાગ્યું કે કોઈ રાજકીય નેતા છે નહીં। મેં કીધું રાજકીય નેતા છે તો નહીં આવું, તો નિલેશભાઈ ખેડૂતના જે મેન છે ને આ જવાબદારી લીધી, કોઈ રાજકીય નેતા હશે નહીં અને હું જીવીશ ત્યાં સુધી ખેડૂતોના પ્રોગ્રામ કરીશ। પહેલાં પછી ફરતા કારણ કે હું મીડિયામાં બોલ્યો છું અને મીડિયામાં બોલો ને એમાં રેકોર્ડિંગ હોય તો વિચારીને બોલવું પડે તમારે કે તમે કરશો કે નહીં કરો। મારી ચેલેન્જ હતી એટલે પૂરી કરી। આવા ક્યાંય પણ આખા ગુજરાતમાં પ્રોગ્રામ છે હું ફ્રીમાં જવાનો છું અને ખેડૂત માથે દુઃખ છે આપણે સહભાગી બનવા આવ્યો છું। ખાસ કરીને ખેડૂતો સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતો અડચણ ઉપર બેઠા છે, એ વિશે શું કહેશો? અન્યાય થઈ તો પાકા પાઈ કારણ કે આ તો ખેડૂત તો જગતનો તાજ છે, ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે। રાતે પણ ખેડૂતને યાદ આવે જ્યારે ઘરમાં રોટલો આવે વારુમાં, ત્યારે દિવસે સવારમાં ઓટો નાસ્તામાં ભાખરી ખાતા હોય ત્યારે પણ ખેડૂતને યાદ આવે કે ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે, ખેડૂત જગતનો તાજ છે। જગતના તાતના આંવડા પડે એ દેશમાં કોઈ સારું થાય નહીં। કઈ પ્રકારનો નિર્ણય લેવો જોઈએ? નિર્ણય સરકારને વિનંતી કર્યું કે આપ ચોક્કસ ખેડૂતમાં ધ્યાન આપો કારણ કે ખેડૂત છે તો આ દેશ છે। જય જવાન જય કિસાનનો નારો એટલા માટે છે કે જવાન છે દેશની રક્ષા કરશે ને ખેડૂત દેશને અન્ન પૂરું પાડે છે। ખેડૂત નહીં હોય એટલે આ દુનિયા ભૂખી મળશે। એટલે ખેડૂતને આવડા પાડવા બરોબર છે નહીં, ચોક્કસ ન્યાય આપી સરકાર એવી વિનંતી કરું સરકાર। અહીંયા તમે જે રીતે હકાબા ગઢવીને સાંભળ્યા ને તેમના દ્વારા બહુ ચોખ્ખા શબ્દોમાં વાત કહેવામાં આવે છે કે ખેડૂતોના નામે રાજનીતિ ના હોય, જેનું અન્ન ખાતા હોઈએ એના માટે તો અવાજ ઉપાડવાનો જ હોય। કેમ કે જે પ્રકારે અત્યારે મોરબીના જેતપરની અંદર આ ખેડૂતો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તેમની જમીન પર જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેમને પૂરતું વળતર નથી મળતું। કેટલાક ખેડૂતો તો એવા છે કે તે અવાજ ઉપાડવા જાય છે તો પોલીસની તાનાશાહીથી તેમને અંદર કરી દેવામાં આવે છે અને આખો આ મામલો જે અત્યારે ગરમાઈ રહ્યો છે તેની અંદર સરકાર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, માત્ર નિવેદનો આપવામાં આવે છે અને હવે જ્યારે આની અંદર લોક કલાકારો પણ મેદાને આવ્યા છે અને ઘણા બધા નેતાઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે હવે મામલો દિવસે ને દિવસે ગરમાતો હોય તેવું લાગે છે। વધુમાં તો જો અમને કહીએ કે જે લોક કલાકાર જે ગાયક કલાકાર છે તેમના દ્વારા પણ ઘણા નિવેદનો આપવામાં આવ્યા હતા, તેની અંદર પણ હવે જ્યારે આ લોક ડાયરો કર્યો તેની અંદર પણ જ્યારે જે નિવેદનો હતા, જ્યારે સરદાર પટેલનો અવાજ ઉપાડીને હવે આ જે આંદોલન જે છે વધુને વધુ ઉગ્ર બનતું હોય એવું લાગે છે। પાટીદાર સમાજના પણ ઘણા આગેવાનો મેદાને આવી ચૂક્યા છે। પાટીદાર સમાજ દ્વારા પણ આ જ વાત કહેવામાં આવી હતી કે હવે આ મામલે ચૂપ રહેવાનું નથી, આ મામલે લડી લેવાનું છે। જે પ્રકારે પાટીદાર આંદોલન થયું હતું અને તે સમયે સરકારને જ્યારે ઝૂકવું પડ્યું હતું ને એવી જ રીતે સરકારને હવે આ આંદોલનમાં પણ ઝૂકવું પડશે જેવી વાતો પણ ઘણા બધા નેતાઓ દ્વારા કહેવામાં આવી છે। હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે જે પ્રકારે હવે નિવેદનો સામે આવી રહ્યા છે, જે પ્રકારે હવે આ ગાયક કલાકારો મેદાને આવી રહ્યા છે, ત્યારે સરકાર આ મામલે કોઈ પણ પ્રકારે પોતાનું વલણ બદલે છે કે નહીં, આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।